જૂનાગઢ ગિરનાર પર્વતની ચોથી ટૂંક પર જૈન સંપ્રદાયનો ઝંડો લગાવી સૂત્રોચ્ચાર કરવાનો મામલો ભવનાથ પોલીસ અનુરાગ નેમાઈથી જૈન જૂનાગઢ વાળાની અટકાયત કરી। જૂનાગઢ ગિરનાર પર્વતની ચોથી ટૂંકનાથ સંપ્રદાયની ઓઢદ ટૂંક છે। ગત 8 ફેબ્રુઆરી 2026ના રોજ સોમનાથ બાપુ દ્વારા નોંધાવી હતી ફરિયાદ બે કોમો વચ્ચે વૈમનસ્ય ફેલાવવા કરવામાં આવ્યું હતું। કૃત્ય પોલીસે અનુરાગ નેમિનાથ જૈનની અટકાયત કરી તેની સાથે બીજી કેટલીક વ્યક્તિઓ સામેલ હતી તે દિશામાં તપાસ હાથ ધરી છે। આવેલ ચોથી ટૂંક એટલે કે ઓઘડ ટૂંક પર દિગંબર જૈન સંપ્રદાયનો ધાર્મિક ફ્લેગ લહેરાવી અને ધાર્મિક સૂત્રોચ્ચાર કરવા બાબતે જે વિડીયો વાયરલ થયેલો તે અંતર્ગત જૂનાગઢના નાથજીના દલીચાના મહંત સોમનાથજી દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે નાથ સંપ્રદાયની જે જગ્યા છે પીટીઆર ટ્રસ્ટ જે છે તે મુજબ પણ આ ચોથી ટૂંક એટલે કે ઓઘડ ટૂંકની જગ્યાની માલિકી નાથજીનો જે દલીશો છે તેમના અંતર્ગત આ જગ્યા આવતી હોય તો આ પ્રકારે ધાર્મિક ફ્લેગ લહેરાવી અને ધાર્મિક સૂત્રોચ્ચાર કરી નાથ સંપ્રદાય અને દિગંબર જૈન સંપ્રદાય વચ્ચે કોમી વૈમનસ્ય ફેલાય તે પ્રકારનું કૃત્ય કરેલ હોય। આ બાબતે ફરિયાદી સોમનાથજી દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ધાર્મિક લાગણી દુભાવવાનું તેમજ ચળકપટથી આ જે દિગંબર જૈન સંપ્રદાયનો ધાર્મિક ધ્વજ છે તે ગુનાહિત કાવતરું કરી ઉપર લઈ જવા બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી, જેની તપાસ દરમિયાન આ ગુનાના કામે અનુરાગ નેમિચંદભાઈ જૈન જે ભવનાથમાં જ રહેશે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। તેની પણ આગળની પૂછતાછ શરૂ કરવામાં આવેલી છે। સાથે સાથે ગિરનાર કે ભવનાથ ક્ષેત્રમાં ધાર્મિક શાંતિ ડોળાય અને કોઈની ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારનું કોઈ પણ કૃત્ય કરનાર અસામાજિક તત્વને ક્યારેય પણ સાખી લેવામાં આવશે નહીં। તે પછી સ્થાનિક હોય કે બહારના રાજ્યમાંથી આવી અને ગિરનારની શાંતિ ડોળવા પ્રયત્ન કરશે તો તેમના વિરુદ્ધ પોલીસ દ્વારા છે એ કડકાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। હાલ આ ગુનાની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે। આ ગુનાહિત કાવતરામાં અન્ય કોણ કોણ સામેલ છે, શા માટે આ પ્રકારનું કૃત્ય કરેલું છે અને તેના પાછળનો ઉદ્દેશ શું છે એ દિશામાં છે હાલ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે। અન્ય પણ વિડીયોમાં દેખાતા આરોપીઓની ઓળખ થયા બાદ વધુ વિગતો છે પ્રેસને આપવા